નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ડુંગળીના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી તમે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। સાથે જ બાજુમાં આવેલા બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે। તો આજના ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો ડુંગળીની બજારમાં વાત કરીએ તો ભાવ ટકેલા રહ્યા હતા અને ખાસ કરીને નવાની જે આવક થાય છે, જેમાંથી સારી ક્વોલિટીની આવક છે એ બહુ ઓછી છે, જેના કારણે બજારમાં ટૂંકા ગાળા માટે જે ભાવ છે એ મજબૂત રહે એવી સંભાવના હાલ જોવા મળી રહી છે। બજારમાં નવાની વેચવાલી વધશે, પરંતુ જો બજારમાં સારી ક્વોલિટીની ડુંગળી આવશે તો વેપાર થઈ શકે છે। નબળામાં અત્યારે કોઈ લેવાલ છે એ જોવા નથી મળી રહ્યા। વેપારીઓ કહે છે કે નબળી ડુંગળી 100 રૂપિયાથી લઈને 200 રૂપિયાના વચ્ચે વેચાણ છે થઈ રહી છે। રાજકોટ, ગોંડલ અને મહુવામાં નવી ડુંગળીની આવક છે શરૂ થઈ ગઈ છે, પરંતુ તેની જે વેચવાલી છે બહુ ઓછી છે અને બજારમાં ડિમાન્ડની વાત કરીએ તો પણ કોઈ ખાસ પ્રકારની જોવા નથી મળી રહી। રાજકોટમાં 7000 કટ્ટાની આવક સામે જે ભાવ છે એ 85 રૂપિયાથી લઈને 305 રૂપિયાના જોવા મળ્યા છે। ગોંડલમાં 27000 કટ્ટાની આવક સામે જે ભાવ છે એ લાલમાં 101 રૂપિયાથી લઈને 470 રૂપિયા, જ્યારે સફેદમાં 2600 કટ્ટાની આવક સામે જે ભાવ છે 161 રૂપિયાથી લઈને 331 રૂપિયા સુધીના જોવા મળ્યા છે। એવરેજ ભાવની વાત કરીએ તો 266 રૂપિયા ક્વોટ થયા છે। મહુવામાં લાલ ડુંગળીની 26500 કટ્ટાની આવક સામે જે ભાવ છે એ 85 રૂપિયાથી લઈને 464 રૂપિયા સુધીના હતા અને સફેદમાં કુલ 8થી લઈને 9000 ઠેલાની આવક હતી। સફેદમાં ભાવની વાત કરીએ તો 150 રૂપિયાથી લઈને 287 રૂપિયાના હતા, જ્યારે નિકાસબાર ક્વોલિટીમાં વાત કરીએ તો 287 રૂપિયાથી લઈને 563 રૂપિયા સુધીના જે ભાવ છે જોવા મળી રહ્યા છે। નાસિકમાં ઉન્હાલ કાંદાની વાત કરીએ તો 700 ક્વિન્ટલની આવક હતી અને જે ભાવ છે એ 400થી લઈને 1450 રૂપિયા સુધીના જોવા મળ્યા છે। એવરેજ ભાવની વાત કરીએ તો 1200 રૂપિયા ક્વોટ થયા હતા। લાલ કાંદાની 150 ક્વિન્ટલની આવક સામે જે ભાવ છે એ નીચામાં નીચા 940 રૂપિયા અને ઊંચામાં ઊંચા 2050 રૂપિયા છે, જ્યારે એવરેજ ભાવ 1740 રૂપિયા જોવા મળી રહ્યા છે। તો મિત્રો, આ હતા આજના ડુંગળી બજારના તાજા સમાચાર। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો। તમારા જે મિત્રો અને સગા સંબંધીઓ છે એમને સુધી આ વિડીયોને શેર કરી દેજો અને જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો।